જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? આપણો નવો વિડીયો આવી ગયો છે. આજે માંડવી જોવા જવાની છે. ભાઈનો ફોન આવ્યો તો હેઠામાં ભેગી કરવાની છે, તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે નીકળી ગયા છીએ અત્યારે. પૂરો વિડીયો જોજો, મજા આવશે તમને વિડીયોમાં. મિત્રો આજે આપણે એક ભાઈને માંડવી પાડવાની છે, તો અહીંયા આપણે અત્યારે જાય ગાડી લઈને. તો લગભગ આપણે હેઠામાં ભેગી કરવાનો વારો આવીએ, કારણ કે નકારી ભાઈ આપણે ફોન કરે નહીં. ને વરસાદ જેવું વાતાવરણ છે, એટલે આજે ભાઈને શું થાય આપણે જોયું. રાતના વરસાદ આવી જાય તો એ ભાઈને માંડવો પલરવાનો છે. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે હું તમને બતાવીશ અમે માંડવો પાડશો એ. તો આપણે ભાઈ મોડું થઈ ગયું, ભાઈના ફોન કરીને આવ્યા ત્યાં તો આપણે છે ને ગાડી થોડીક ખેંચી લીધી છે. વરસાદ જેવું વાતાવરણ છે ને, તોય આ બધા ટ્રેક્ટરો ચાલુ કરી દીધા માંડવા પાડવાના. જો વાં છે ઉપાડે ભાઈ, આ સાઈડ બેહું જા રહ્યા ભાઈ. તો આપણે ખેતરમાં પૂગી ગયા ને ડાયરેક્ટ હાથી ઉપર ઉભવાનો દ્વારો આવ્યો. હેઠા મોહન પાડી અત્યારે, અને હેઠા મોહનમાં તો તમને બધાને ખબર જ છે, ટોર બહુ હોય એટલે બહુ ફાવતો નહોતો. એટલે ધીરે ધીરે ભાઈ ટ્રેક્ટર રાખતા હતા. બે જણા માથે ઊભા હતા, ઢગડાઈ બહુ થાય છે, માંડવી તૂટશે બહુ. તો બન્યા રહેજો આપણે વિડીયોમાં. તો થોડું થોડું બે છે ને હેઠા મોહન ભેગી કરવા આવી ગયા છે. તો એ બેને જટામાં ભેગી કરવા ને આપણે થોડીક વાત કરી, પણ આપણે બહુ મજા ના આવી ફેરીમાં. એટલે આ બેન બરકી લીધા, આપણે હવા કાઢે છે થોડીક. આ ભાઈ તો હવા કાઢવી ચાલુ જ રહી ગઈ, આમાં ખબર નથી પડે આ ભાઈને હવા કેટલીક કાઢવી. હવા કંઈમાં કાઢતી હવા ભાઈ કાઢવી, હવા કાઢી નાખો ને કેટલીક હવા કાઢે એ ખબર નથી પડતી. અને અમે હવા કાઢી અને પાડવાનું ચાલુ કરી દીધું. હા, ધીરે ધીરે ઓલા માટીમાં હેઠા મોહન ભેગી કરે ટોલું, અને અમે પાડવાનું ચાલુ કરી દીધું, કારણ કે કાલ માણસો नहीं जाता, तड़प ही ऐसी है ना। તો ઓલો ભાઈ છે ને ટાયરમાં હવા કાઢે, કેમ કાઢે આપણે ખબર નથી. એટલે મોહમ પાડીને આ ભાઈ હવા કાઢે ટાયરમાંથી ને. भाई ટાંગા ભરી ગયા ભાઈ ને. કેમ और मैं ये जो मजा है નથી. हिंदुस्तान के हर व्यक्ति को देना चाहिए। ચલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? તો એ ટાયર ફરી જાય. ઓલ સાઈડ ઉભવાનું એ છે. ટાયરમાં હવા કાઢે આ ભાઈ અત્યારે. અહીંયા છે ચારા કરવા આવે આ ભાઈ. આવ નવરી બજાર છે. તો હે ને માથે પાણા મૂકી દીધા, પછી તો એવી હરખી પડે તો એ કંઈક ટાયર ફેરવી નાખે. હો કંઈક તો ભાઈને હાંકતા જ નથી આવડતું, કેમ ફેક્ટર હાંકે એ જ ખબર નથી. આંગળી પાછો આમ કરશે. બાકી ભાઈ પાણા મૂક્યા પછી હે ને કાયદેસર પડવા માંડી છે, કારણ કે ભાઈ હે ને ટાણી જ મેલી છે. શું
છૂટે છૂટ જાય છે ગાય ઘા, કારણ કે કાલ માણસો આવે છે એટલે આજ પાડવી પડે એમ જ હતી. ને આ ભાઈ બેઠા બેઠા ચારા કરી આપણે જો ક્યાંય હક થાય જ નહીં, હાવ નવરી ગઈ યાર. ભાઈ આ ભાઈને હવે મગફળીમાં ફાલ હે, ફાલ તો નામી હે આ ભાઈને, વલ પણ અગડી બધી કરી ગઈ. માંડવી પાડવાનું ચાલુ જ છે અત્યારે, વરસાદને લીધે આ ભાઈ ચાલુ જ કરી પાડવું, પણ હવે આપણે જોઈએ કાલ વરસાદ ના આવે તો ભાઈ ભેગી થઈ જશે. ફાલ આવો હે ભાઈ, બતાવો તો ફાલ હવે કેવી થાય એ આપણે જોઈએ ને, ભાવ પણ કેવો રહે આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું બધું કે કેવી રીતના હલર રાખશે. અને અત્યારે હલર પણ ઘણી જાતના આવી ગયા મીઠી વાળી છે ભાઈ. ભાઈ એમાં ટ્રેક્ટર ઊભું રાખી દીધું, હવે કહેવાની જરૂર હોય ખબર નથી, ભાઈ લગભગ ફાલ જોઈએ. હું ના ભાઈ બે જાય જોવા એટલે બેઠા હતા બે. આ ઉગી ગઈ, એટલે હવે આમાં વરસાદ આવે તો એ કંઈ કામ ના આવે ભાઈ. ફાલ જોયા ભાઈ એ ઊભા ઊભા. આ વચમાં ટ્રેક્ટર ઊભું રાખી દીધું. બન્યા રહેજો આપણો વિડીયોમાં, હજી પૂરો વિડીયો આવશે આપણો. હાઇડ્રોલિકનો આ ભાઈ કંઈક બતાવે હે, ઓટોમેટિક અધર થાય હાઇડ્રોલિક. હાલ ભાઈ જવા દે. ટાંગા ફેરવે હે, ટકા ટાયર હે ને, નવો ડ્રાઈવર ચડ્યો, શૂટ કરી દીધું ડાયરેક્ટ. વાહ બધું ભેગું થતું જાય ભાઈ, ધીમું આંખ. અને માણસો પણ આવી ગયા ભેગી કરવા, વરસાદને લીધે ભાઈ વહેલી ભેગી થઈ જાય તો નુકસાન તો ઓછું આવે. બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. આપણે ટ્રેક્ટરમાં હાલવામાં પૂગતા નથી, ડ્રાઈવર બદલો ને ફેર તો પડે ને. પેલા આ ભાઈ ડ્રાઈવર હતા, ભાઈ પણ શૂટ કરી જ મેલ્યું અટાણે. વાહે બગલા પણ જો છે વાહે. આમાં થોડોક ગારો પડે છે, ફાલ નામી છે ફાલ આ ભાઈ. સરસ મજાનું વાતાવરણ છે અત્યારે, માંડવી પાડવાની મજા પણ એમ આવે અત્યારે. ટાંગા ફેરવે છે, ટ્રેક્ટરમાં વાંધો હોય કે ટાયરમાં વાંધો હોય કંઈ ખબર નથી. આપણે જાય હમણાં શું વાંધો હોય. હેઠામાં ભેગી થઈ ગઈ એ બધી, પેલા માટીઓ હેઠામાં ઢગલા કરી દીધા બધા ભાઈ. ટાંગા બહુ ફેરવે હે. જઈ લે ટાંગા ફેરવે, લગભગ આ ટાંગો નીકળી ના જાય સારું. હવે તો હાયલું પાણી પીવાનું જુગાડ ભાઈ. આપણે જોઈએ ભાઈ પાણી પીવા ગયા, લાઈટ બાઈટ છે નહીં, જવું પાણી પીએ. ગયો લાઈટ છે નહીં, પાણી પીવાનો જુગાડ આવે ને નાળે ભાઈ ઉતરી ગયા નીચે. પાણીની તરફ કયું નહીં લાગી ત્યાં ભાઈ. માંડવી વાળવાનું ચાલુ જ છે ભાઈ. આપણે હેઠામાં ભેગી થઈ ગઈ તો હવે ઘરે જાય હે. તો વિડીયો બને એટલો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.